કૃષ્ણ એવ ગતિર્મમ. એટલા માટે બ્રહ્મ સંબંધ છે ને એ સમર્પણનો સૌથી મોટો સિદ્ધાંત છે. હાથમાં તુલસી દળ લઈ અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રની વચ્ચે 84 અક્ષરનો જે ગદ્ય મંત્ર છે એ બોલી આપણે કૃષ્ણના ચરણોમાં સર્વસ્વ સમર્પણ કરી આત્મનિવેદન કરીએ છીએ અને એની શરણાગતિ સ્વીકારી લઈએ છીએ. હે પ્રભુ, હું જેવો છું એવો તમારો છું. અને પ્રભુના શરણમાં ગયા પછી એ કૃપાળુ છે, એણે આપણો હાથ પકડ્યો છે તો આપણામાં દ્રઢતા, વિશ્વાસ અને શ્રદ્ધા આ સૌથી વધારે હોય પહેલું પગથિયું છે. જેમ અનુગ્રહ કુમારજીએ કહ્યું, ફેથ, વિશ્વાસ, શ્રદ્ધા એ પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ. ભક્તિ માર્ગ પર ચાલનારા સાધકોએ ભગવાન અને ભગવાનની લીલામાં ક્યારે પણ અવિશ્વાસ ન કરવો, કેમ કે સૌથી મોટા બાધક છે. અને શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે, બ્રહ્માસ્ત્ર ચાતકો પ્રાપ્યો બ્રહ્માસ્ત્ર ચાતકમ ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. બે ઉદાહરણ આપ્યા. પહેલું આપ્યું બ્રહ્માસ્ત્રનું. પ્રસંગ આ બધા જાણો જ છો કે હનુમાનજી રામચંદ્રજીની મુદ્રા પરિચયમાં લઈ સીતાજીને શોધતા શોધતા અશોક વાટિકા આવ્યા. પરિચય આપ્યો, હું રામચંદ્રજીનો દૂત છું, સેવક છું. વાર્તાલાપ થયો, ભૂખ લાગી હતી એટલે ફળો ખાધા અને આખી અશોક વાટિકાનો સમૂળ નાશ કરવા લાગ્યા. રાવણે એકથી એક શક્તિશાળી અસુરોને મોકલ્યા, પણ એ બધાને હનુમાનજીએ માર્યા. છેવટે મેઘનાદ આવ્યો અને બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા અને હનુમાનજી બંધાઈ ગયા. બ્રહ્માસ્ત્ર એટલે સૂતરનો તાંતણો જોઈએ, પણ એની મંત્ર શક્તિ એટલી પ્રબળ છે. જેમ એક સૂર્યનું તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ હોય. એ ક્યારે પણ નિષ્ફળ ન જાય. જેમ ગાઈડેડ મિસાઇલ હોય, જેમ સંચાલન કરો પિન પોઈન્ટ પર, ટાર્ગેટ પર જઈને એટેક કરે, એમ બ્રહ્માસ્ત્ર ક્યારે નિષ્ફળ ના જાય. હનુમાનજી બંધાઈ ગયા અને રાવણની સામે લાવ્યા એમને. ત્યારે રાવણને અવિશ્વાસ થયો કે આટલા શક્તિશાળી વાનરને આ સૂતરના દોરે બાંધ્યો, અને આને તો લોખંડની મજબૂત સાંકળોથી બાંધવો જોઈએ. જેવો અવિશ્વાસ થયો, બ્રહ્માસ્ત્ર નિષ્ફળ થઈ ગયું. અવિશ્વાસથી બ્રહ્માસ્ત્ર જેવું અસ્ત્ર પણ નિષ્ફળ થઈ, એનું કંઈ ફળ ના મળે. પછી તમે સૌ જાણો છો કે એમને સાંકળોથી બાંધ્યા અને બધા બંધન તોડીને લંકાનું દહન કરીને નીકળી ગયા. બીજું ઉદાહરણ ચાતક પક્ષીનું આપ્યું કે ચાતક પક્ષીને સ્વાતિ નક્ષત્રના જલબુંદમાં કેટલો પ્રબળ વિશ્વાસ છે. તરસ લાગી હોય, પાસે ગંગાજીનું જલ વહેતું હોય ને, તો એમાંથી એ જલ ગ્રહણ નહીં કરે. એ તો પ્રતીક્ષા કરશે કે સ્વાતિમાં વરસાદ વરસશે, એનાથી હું મારી તરસ छिपाવીશ. અને એને વિશ્વાસ છે એટલે જ સ્વાતિમાં ચોક્કસ વરસાદ વરસે છે અને એ જલ પી અને આખું જીવન એનાથી ચલાવે છે. ભક્તિ માર્ગ પર ચાલનાર સાધકોએ ચાતક પક્ષી જેવો દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. ત્યારે આ ભક્તિ માર્ગ એને ફલરૂપ થાય છે. એનું જ નામ છે આશ્રય, એનું જ નામ છે શરણાગતિ. પ્રભુના ચરણ શરણમાં આવ્યા પછી એ જે કરશે તે યોગ્ય કરશે. હવે મારે કંઈ જોવાનું નથી. જેમ એક નાનું બાળક હોય, એને મા બાપનો કેટલો આશરો છે. મારા મમ્મી ડેડી જે કરશે તે બરાબર કરશે, મને ખબર નથી, જે કરશે તે પપ્પા મમ્મી કરશે. બાલ સહજ ભાવ છે. પ્રભુ સર્વસ્વ છે. એના ચરણમાં આશ્રય કર્યા પછી જે કરશે તે કેવલ કૃપા જ કરશે. એ દ્રઢતા અને વિશ્વાસ ભક્તિ માર્ગના સાધકમાં હોવો જોઈએ. તો બ્રહ્મ સંબંધ એ સમર્પણનો સૌથી મોટો સિદ્ધાંત છે, શરણાગતિનો મોટો સિદ્ધાંત છે. અહીંયા કૃષ્ણ ન કહેતા બ્રહ્મ શબ્દ કહ્યું છે. સંબંધ આપણો જોડાય છે કૃષ્ણની સાથે. પણ મેં કહ્યું ને કે વેદ જેને બ્રહ્મ કહે છે, ગીતા જેને પરમાત્મા કહે છે, ઉપનિષદો જેને પરમાત્મા કહે છે, ભાગવત જેને ભગવાન કહે છે, એ જ કૃષ્ણ તત્વ છે. અને એટલા માટે અહીંયા કૃષ્ણ સંબંધ કયો હોય તો એ વ્યક્તિવાચક શબ્દ લાગે. બ્રહ્મ સંબંધ કહેતા કે તમે જેની સાથે સંબંધ જોડી રહ્યા છો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ સુપ્રીમ પાવર છે જે જગત આખાનું સંચાલન કરે છે. આપણા પર શ્રી વલ્લભની બહુ મોટી કૃપા છે કે કોઈ સામાન્ય તત્વ આપણને નથી આપ્યું. શ્રી મહાપ્રભુજી જે ઠાકોરજી આપણા માથે પધરાવ્યા છે ને, એ સુપ્રીમ પાવર છે, જે સર્વોપરી તત્વ છે, જેને આપણે ઘરમાં સેવીએ છીએ. હું ઘણીવાર કહું છું, શ્રી મહાપ્રભુજીથી પહેલાં ઘણા આચાર્ય થયા, મહાનુભાવો થયા, મહાપુરુષો થયા, સંતો થયા. બધાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાન સુધી લઈ જઈએ, ભગવાનના ધામ સુધી પહોંચાડીએ, અમે તમને ભગવાનના દર્શન કરાવીએ. શ્રી મહાપ્રભુજી એક માત્ર એવા આચાર્ય થયા, આજ્ઞા કરી ના,
મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી નથી લઈ જવા, ત્યાં સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરાવવો, પણ એ ઠાકોરજીને જ અહીંયા પધરાવી અને એક એક વૈષ્ણવના ઘેર ઘેર પ્રભુને પધરાવીને એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવું, એક એક વૈષ્ણવના ખોળામાં પ્રભુને ખેલતા કરી દઉં, તમે એને અનુભૂત કરી શકો. શાસ્ત્ર કહે છે કે ભગવાનના દર્શન જેને થાય ને એને મુક્તિ મળી જાય, ફરીથી જન્મ ના લેવો પડે. પણ મુક્તિ એટલે શું? મુક્તિ એટલે જન્મ અને મરણના દુઃખમાંથી મુક્તિ મળી ગઈ, ફરીથી જન્મ ના લેવો પડે. એમાં જન્મ મરણનું દુઃખ દૂર થયું, પણ એમાં કોઈ સુખની અનુભૂતિ નથી. મુક્તિ એટલે ભગવાનમાં એનો લય થઈ ગયો. તમારે ગોળનો સ્વાદ ચાખવો હોય ને તો ગોળથી જુદા રહીને ચાખી શકો. તમે પોતે જ ગોળનો રવો બની જાઓ તો ગોળનો સ્વાદ ના ચાખી શકાય. એમ ભગવાનથી જુદા રહીને ભગવાનને તમે અનુભૂત કરી શકો. મુક્તિમાં દુઃખની નિવૃત્તિ છે, પણ કોઈ સુખની પ્રાપ્તિ નથી. દાખલા તરીકે 3-4 દિવસથી તમે ભૂખ્યા છો, કંઈ જમ્યા નથી, અને કોઈ તમને રૂખો સૂખો રોટલો કે ખીચડી પણ આપે ને અને પેટ ભરાય તમારું, ભૂખનું દુઃખ દૂર થયું, પણ એમાં તમને મજા ના આવે, તમે એ લંચને એન્જોય ના કરી શકો. પણ 3-4 દિવસે કંઈ ખાધું ના હોય, કોઈ તમને રસગુલ્લા, ગુલાબજાંબુ, રસમલાઈ આ બધું ખવડાવે ને તો ભૂખનું દુઃખ પણ દૂર થાય અને તમે ભોજનનો આનંદ પણ લઈ શકો, એન્જોય કરી શકો. મુક્તિમાં જન્મ મરણના દુઃખની નિવૃત્તિ છે, જ્યારે ભક્તિમાં પૂર્ણ રૂપે એ ભગવદાનંદની અભિવ્યક્તિ. તમે પ્રભુને એન્જોય કરી શકો, તમે પ્રભુને માણી શકો. અને એટલા માટે ઠાકોરજીની સેવા ઘરે પધરાવી, આ દેહથી ઠાકોરજીની સેવા કરતાં કરતાં પછી એક અવસ્થા એવી આવે છે, વિષય બહુ ગહન છે અને એ આપણો સબ્જેક્ટ નથી કે વધારે નહીં કહું, પણ ઠાકોરજીની સેવા કરતાં કરતાં પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા એ અવસ્થાએ પહોંચો ને ત્યારે ભક્તિ માર્ગમાં જેને તનુ નવત્વ કહે, યમનાષ્ટકમાં કહો છો ને, તનુ નવત્વ મહેતાવતા, આ દેહ અલૌકિક બની જાય. આ જ નેત્રથી પ્રભુની લીલાના દર્શન થાય, આ જ કાનથી તમે ઠાકોરજીનો વેણુનાદ સાંભળી શકો, આ જ હાથથી પ્રભુ તમારી સેવા સ્વીકારે, એ અવસ્થાએ જીવ પહોંચી શકે.